ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને છેલ્લા 2-3 દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાય ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. જો કે હજુ પણ અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારે સુરત, નવસારીમાં ધીમી ધારે કે જ્યારે વલસાડ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના પારડીમાં 16 મીમી નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલીના ખાંભામાં 4 મીમી, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આસપાસના પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરત ઉપરાંત નવસારી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો વલસાડ તેમજ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો તો વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.